ભચાઉના કેસરીગઢ રિસોર્ટ નજીક કાર અને આઈસર ટેમ્પોની ટક્કર લાગતા બંને વાહનોમાં આગ ભડકી ઉઠી। આ ઘટના બાદ અન્ય બે ટ્રેલર અકસ્માતગ્રસ્ત વાહનોમાં ટકરાયા। બનાવમાં કારમાં સવાર એક બાળક અને ટ્રેલર ચાલકનું ઘટના સ્થળે મૃત્યુ। કારમાં સવાર પતિ પત્નીને વધુ સારવાર માટે ભુજ હોસ્પિટલમાં ખસેડાયા। ભચાઉ ફાયર વિભાગે આગ ઉપર કાબુ મેળવ્યો। હાઈવે પેટ્રોલિંગ ટીમ અને ભચાઉ પોલીસે ટ્રાફિક નિયંત્રણ કામગીરી કરી।